ચમલે પોલર આ બાજુ એટલે સુનિલભાઈ પ્લસ પોલિયો લેવા માટે આવ્યો તો. પલ્સ ગોળી ના ઓ આ પેલું હોમું બોર્ડ રહ્યું ને બે ટીમ્પા દરેક વાર બાળકોને લઈને દરકાર. હા બરાબર. માહિતી લેવા આવ્યો તો. હેડો તાન ડોક્ટર પાસે માહિતી લઈએ. ચાલો તાર મળી લઈએ ડોક્ટર સાહેબ ને. ડોક્ટર તો હોય જ ત્યાં. ચાલો તાર તો હા બોલો સાહેબ, ડોક્ટર સાહેબ બોલો. હા ભાઈ હા બેહો બેહો. બેહો. આપણે પોલિયો રસીની જાણકારી માટે આવ્યા છીએ. બરોબર સમજાઈ દઈએ ને તે. હા બરાબર આ એક ભયંકર બીમારી છે. બરાબર. આમાં મોણો મરી જાય. ના ના આમાં માણસ અપંગ બની જાય. આપણા જીમ હેડી ના હકે, ચાલી ના હકે. આ રોગ કઈ રીતે થાય તાર? પોલિયો નામના વાયરસ થી થાય. હવા અને પાણી દ્વારા આપણા શરીરમાં વાતડા દ્વારા દાખલ થઈ કજુન ચેતાતંત્રને અસર કરી લકવા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે. આ તો બહુ ભયંકર કહેવાય યાર. રસી આપણે આપી શકાય. જેમને રસી નહીં લીધી એમને લકવા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. સાહેબ વારસાગતમાં રોગ થાય. ના ના વારસાગતમાં ના થાય. ના ના મોટા ભાગે તો અપંગ મા બાપના બાળકો અપંગ હોતા જ નથી. આ તમારા ગામમાં કે શહેરમાં કોક તો હશે જ. સાચી વાત પુલાડ, સાચી વાત. આનાથી બચવા શું કરાય? દર વર્ષે ભારત સરકાર રસીકરણનો કાર્યક્રમ કરે છે. બિલકુલ સાચી વાત. ભારત સરકાર દ્વારા રસી આપવામાં આવે ભાઈ. ઇન્જેક્શન આપે છે? ના ભાઈ, ફક્ત 2 ટીમ્પા જ પીવડાવવામાં આવે રસી. 2 बूंद जिंदगी के लिए आइए. ડોક્ટર સાહેબ આ મફત રસી અપાય? હા મફત જ રસી. આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સારવાર કેન્દ્ર એમાં મફત જ રસી આપવામાં આવે. બરાબર. વાહ આ તો બહુ સરસ કહેવાય. તમે પણ બધા તમારા વિસ્તારમાં આ માહિતી બધાને આપો, જાગૃત કરો. હું તો હેડે પોલિયોની માહિતી આલવા બધાના ઘેર ઘેર. માહિતી લેવાથી આટલી અસર થાય તો રસી પીવાથી કેટલી થાય? વિચારો. તમારા બાળકોને 2 ટીપા રસી અવશ્ય પીવડાવો. અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો.